જય જવાન જય કિસાન। આજે તારીખ 15/6/2026 સોમવારે ખેડૂત ભાઈઓ જે ગાંધીનગરની અંદર આજે ટ્રેક્ટર રેલી જે છે તે લઈને પહોંચે હશે અને આ જુઓ આ ખેડૂત એકતા આને કહેવાય। અને આપણે ખેડૂતો ભાઈઓને બધાને કહીએ છીએ કે ભાઈ આવીને આવી એકતા રાખો અને આપણી માંગ કે વીજ પોલ હોય કે આપણી જે કોઈ આપણી જમીન છે એ આપણી માં છે, એની અંદર કાંઈ પણ વસ્તુ સરકારી કે કોઈ પણ કંપનીવાળા આવે કે કોઈ પણ આવે, બરાબર, તો આને જવાબ બધાએ ભેગા થઈ એકતા કરીને આપવાનો હોય કે માનો કે ઓલાના ખેતરમાં કરે છે કે ઓલાના જે શેઠે કરે છે કે આપણે કાંઈ લેવા દેવા નથી, તો એવા પ્રશ્નની અંદર એકાબીજા ફાવી જાય છે, એકાબીજા આપણી મનોવર્તીને જોઈ જાય છે। પછી તમારી જે એકતા છે એ કોઈ રાજકીય એકતા નથી, એ એક ખેડૂત સંગઠન છે, એ એક ખેડૂત એકતા છે અને ખેડૂત માટે જ આપણે લડવાનું હોય છે, બરાબર। પછી આની અંદર રાજકારણ કોઈ રમવા આવે તો અત્યાર સુધી એટલા જો નાના છોકરાઓને લઈ ડિટેન કરતા હતા, પછી માનો કે વૃદ્ધ માણસોને ડિટેન કરે છે, પણ આપણી માલિકીમાં આપણું ન હાલે તો કેની હિસાબ પર હાલે? બોલો, આપણી માલિકીમાં જ આપણું નથી હાલતું, જેમ બીજાના ઈચ્છારે આ સરકારી તંત્ર છે, કોઈ પણ છે અધિકારી, કોઈ પણ માનો કે બીજાના ઓલા હુકમ કરે, કાંઈ પણ વસ્તુ કરે કે આને ખાલી કરાવો, આનું આ કરો, એટલે તમારે તરત માની એ લોકો માનીને આપણને જે કોઈ આમ પબ્લિક છે 18 આલમ 18 વરણ આની અંદર આવી જાય અને કોઈ પણ ખેતી ન કરતા હોય તો એનો ઉપકાર માનો ખેડૂતનો ઉપકાર એના ઉપર કહેવાય, કારણ કે રાતથી એક કરી અને પૂરતા ભાવ ન મળતા એ લોકોને છતાંય અનાજ મળે છે। તમારી જમીન તમારી બધી વસ્તુ છીનવી લે છે અને કાલે આ જમીન તમારી જે ખેતીવાડીની માલિકી છે એની અંદર પ્રાઇવેટ માલિકી થઈ જશે, કાલે એમાં કંપનીઓ થવા માંડશે, કાલે એમાં કારખાના થવા માંડશે, તો આની અંદર તમને કોણ પછી ક્યારે અનાજ ક્યાંથી ગોતશો? ખેડૂતો માનો કે એને ભૂખે બિચારાને વારો આવશે ભૂખે મરવાનો, પણ બીજા માણસોને આપણે ગુજરાતમાં તમે વિચાર કરો કે આપણે ક્યાંથી અનાજ લાવશું? આપણે ખાવા જોઈશે એમાં હાલે છે, અન્ન વગર હાલશે। પછી કંપનીઓમાંથી જે અત્યારે અમુક ભ્રષ્ટાચાર કંપનીઓ છે કે એની અંદર પ્લાસ્ટિકના સાવલ એટલે કે ચોખા મળે છે, પ્લાસ્ટિકની ખાવાની વસ્તુ મળે છે, પછી કે રેડ પાડી, પણ જુઓ, કારણ કે તમારી જમીન નથી, તમે આપણી માને છીનવી લે છે, આપણી જમીનમાં કાંઈ થવા નહીં દે, લાઈનું વીજ કંપની કે કોઈ પણ વસ્તુ કાંઈ આપણા શેઢે ચડવું હોય તો આપણી પરમિશન લેવી